એટલે પ્રવીણભાઈના કેસમાં વકીલ ગોપાલ હોય કે ન હોય, પણ પ્રવીણભાઈને જો ગોપાલ નામના વકીલ પાસેથી સલાહ સૂચન લેવી હોય તો પ્રવીણભાઈ અને ગોપાલ મળી શકે છે, આવો નિયમ. પરંતુ એમાં પણ જેલના અધિકારીએ મનમાની કરી. એક બાજુ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે. જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા અત્યારે ખેડૂતોની લડાઈ લડતા હતા તો એમના ઉપર ખોટી એટ્રોસિટી અને છેડતીની ફરિયાદ કરી જેલમાં પૂર્યા. પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે, રાજુભાઈ કરપડા જેલમાં છે, પણ ગુજરાતને ડ્રગ્સ વેચી અને બરબાદ કરનારા લોકો અત્યારે મહેલમાં છે, મજામાં છે, ખુશ છે. દારૂ વેચનારા, શિક્ષણ વેચનારા, આરોગ્ય વેચનારા, હલકી કક્ષાની દવા વેચનારા, કૌભાંડ કરનારા બધા જ લોકો બિંદાસ ફરે છે, પણ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે. પ્રવીણભાઈ રામની બાબતમાં તો પ્રવીણભાઈના ઘરે દીકરાનો જન્મ થયો અને એનો પહેલો જન્મદિવસ હમણાં જ ગયો, તો પહેલો જન્મદિવસ ઉજવવા માટે પણ પ્રવીણભાઈ હાજર ન હતા. એ ખરેખર ખૂબ જ આપણા માટે ખેદનો વિષય છે. આજે પ્રવીણભાઈનો જન્મદિવસ છે, છતાંય પ્રવીણભાઈ જેલમાં છે, ખેડૂતો માટે લડાઈ લડતા નથી.